રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું મહત્વનું નિવેદન. અમરેલીની પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી પર લેટર કાંડ બાદ પોલીસ કેસને લઈ રાજકારણ ગરમાયું. અમરેલી એસપી દ્વારા પાયલ ગોટી પર કેસ બાદ પોલીસ કર્મચારીઓને કરાયા છે સસ્પેન્ડ. લલિત વસોયાએ ફરી સરકાર પર ઉઠાવ્યા છે સવાલ. પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા મુદ્દે લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ. નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને પ્રકરણ પર પડદો પાડી દેવાનો પ્રયાસ. લલિત વસોયા. પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ અને માર મારવાની ઘટના ગુજરાત માટે શરમજનક. મહિલા સશક્તિકરણ અને બેટી બચાવોની વાત કરતી સરકારે પાયલ ગોટી પર અત્યાચાર કર્યો. લલિત વસોયા. પાયલ ગોટી પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો. વસોયા. પાયલ ગોટી પ્રકરણમાં નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સરકાર ધન્યતા અનુભવે છે. વસોયા. પાયલ ગોટી પ્રકરણમાં જવાબદાર એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના જવાબદારોને સસ્પેન્ડ કરો. નિર્લિપ્ત રાય જેવા અધિકારી તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ. નિર્લિપ્ત રાય જેવા અધિકારી દ્વારા થઈ રહેલ તપાસથી પાયલ ગોટીને ન્યાય મળશે. નિર્લિપ્ત રાય નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહ્યા છે એવું લલિત વસોયાએ કહ્યું હતું. રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી. અમરેલી લેટરકાંડની અંદર પોલીસે બિન અધિકૃત રીતે કાયદો હાથમાં લઈને પાયલ ગોટી નામની દીકરીને જે અન્યાય અને અત્યાચાર કર્યો છે એની ઉપર, એ પોલીસે એની ઉપર કલમ લાગતી નથી એવું કોર્ટમાં કીધું છે. એમાં જવાબદાર 3 પોલીસ કર્મચારીઓ, જે નાના કર્મચારીઓ છે, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એની સામે પગલાં લેવામાં આવ્યા છે. એનો મતલબ સીધો જ એ થાય કે સરકારી તંત્ર એ સ્વીકારે છે કે પાયલ ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ખોટી રીતે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, ખોટી રીતે એમને મારવામાં આવી છે, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે. તો આના માટે 3 નાના પોલીસ કર્મચારીઓ જવાબદાર નથી. પીએસઆઈ, પીઆઈ અને એસપી એમાં જવાબદાર છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલે જો નિષ્ઠા અને પ્રમાણિકતાથી આ દીકરીને ન્યાય અપાવવા માટેની એમની નીતિ હોય તો જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આવી હું માગણી કરું છું. નિર્લિપ રોય જેવા સારા અધિકારીને આ બનાવની તપાસ સોંપવામાં આવી છે. પહેલી તપાસ તો પોલીસે એ કરવાની જરૂર છે કે આ જે લેટર કાંડ છે એ લેટર કાંડ સાચો છે કે ખોટો છે, એમાં કરેલી સહી સાચી છે કે શું છે એની તપાસ થવી જોઈએ. અને આ ગુનો ખોટી રીતે દાખલ કરવા બદલ પોલીસ અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસ થાય એવી નિર્લિપ લોહી જેવા અધિકારીઓ પાસે અમે અપેક્ષા રાખીએ.